સુરેન્દ્રનગરના પાટડીમાં નર્મદા વિભાગની મોટી બેદરકારી સામે આવી। ખેડૂતોનો આક્ષેપ છે કે જ્યારે પાક લેવાનો સમય હોય ત્યારે જ તંત્રને રિપેરિંગ યાદ આવે। જર્જરિત કેનાલો અને અધૂરા સમારકામના કારણે ખેડૂતો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખેડૂતોમાં નર્મદા વિભાગની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા સમયસર કેનાલોનું સમારકામ કરવામાં આવતું નથી। જ્યારે ખેતીનો મુખ્ય સમય હોય ત્યારે જ તંત્રને રિપેરિંગની યાદ આવે છે। ખેડૂતોની માંગ છે કે અત્યારે ઉનાળાના સમયમાં જ કેનાલોની સાફ સફાઈ અને રિપેરિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવે। જો અત્યારે આ કામગીરી પૂરી થાય તો ચોમાસા કે શિયાળાના પાક સમયે પાણીનો બગાડ અટકી શકે। સમયસર જાળવણીના અભાવે કેનાલો જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। એક વિનંતી કરવા માંગુ છું કે આ ઉનાળાની અંદર દરેક કેનાલો સાફ સફાઈ કરીને શિયાળામાં ખરેખર જ્યારે ખેડૂતોને પાણી જરૂર હોય છે ત્યારે વ્યવસ્થિત રીતે પાણી મળી રહે અને ખેડૂતને પાક સારો લે અને મબલક લે। કેનાલો સમયસર રિપેર ન થવાને કારણે વારંવાર ગાબડા પડે છે। કેનાલ ફાટવાથી ખેતરોમાં પાણી ભરાઈ જાય છે, જેનાથી ખેડૂતોનો તૈયાર પાક નિષ્ફળ જાય છે। આ આર્થિક નુકસાન ખેડૂતોની કમર તોડી નાખે છે। તંત્રની આ લાપરવાહીનો ભોગ બિચારો ખેડૂત બની રહ્યો છે। એટલે હું નર્મદા અધિકારીઓને અને ચાલુ સરકારને અધિકારીઓને હું એટલું કહેવા માગું છું, રાજકારણીઓને, કે તમને ખરેખર એવી સૂઝ નથી પડતી કે કેનલમાં ખરેખર પાણી ક્યારે જરૂર પડે। કેનલમાં પાણી ખરેખર દિવાળી પછી તરત જ જોઈએ શિયાળુ મોલમાં, તો આ લોકો દિવાળી પછી 1 મહિનો જાય પછી પાણી આપે તો પછી ખેડૂતને એ મોલમાં કેવું હારાવાટ થાય? રિપેરિંગ કરે છે? રિપેરિંગ કરે છે તો એમાં કંઈ હારાવાટ નહીં, બિલકુલ રિપેરિંગ જ નહીં, જેવું તેવું રિપેરિંગમાં કોઈ શૂન્ય જ કહેવાય એમ। ખેડૂતોએ પોતાની હૈયા વરાળ ઠાલવતા જણાવ્યું હતું કે ખેતીની સિઝન વખતે જ રિપેરિંગ શરૂ કરવાથી સિંચાઈનું પાણી મળી શકતું નથી। જો સત્વરે કેનાલોની સફાઈ અને મજબૂતીકરણ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ખેડૂતો આંદોલનનો માર્ગ અપનાવે તેવી શક્યતા છે। ફઝલ ચૌહાણ, GSTV, સુરેન્દ્રનગર।